प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम, पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદ, કે જે બૂંદનો વરસાદ અત્યારે આકાશમાંથી પણ પવિત્ર ધારા વરસી રહી છે। તમે બહાર વહી જાઓ, પવિત્ર ધારા વરસી રહી છે કે જે આ ધરતીને, જંગલ, પૌધા, પશુ બધા જને નિર્મળ કરી રહી છે। આજે આખી રાત્રિ તમે જુઓ ને, કાલે સવારથી જ સરસ વરસાદ કે નદી નાળા છલકાઈ ગયા અને નિર્મળ થઈ ગયા। એ એક યુક્તિ છે। વર્ષની અંદર 4 મહિના વરસાદ, 4 મહિના ઠંડી, 4 મહિના ગરમી। ઠંડી પછી ગરમી આવે કે તમને ઠંડી લાગી હોય તો 4 મહિના ગરમીની ઋતુ, અને ગરમીમાં ખૂબ તપાવે 4 મહિના, અને પછી ઉપરથી અમૃતની ધારાની વરસાદ થાય। એમ જોવા જઈએ તો 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, એ 8 મહિનાની અંદર જે અંદર મલિનતા થઈ ગઈ હોય અને એ મલિનતાને પણ દૂર કરવા માટે આ વરસાદની ધારા પવિત્ર કરે। એટલા માટે આ જ સમયની અંદર આપણે બધા જ મંદિરોની અંદર વિતક ચર્ચા પણ હોય કે જેમ જેમ નદી નાળા ગંદા થઈ ગયા હોય અને વરસાદની ધારા થાય અને ડોળું જલ હોય એ નીકળી અને તાજું જલ અંદર આવે, એમ આપણા શરીરની અંદર, મન બુદ્ધિની અંદર પણ અનેક વિકારો આવતા હોય, એ વિકારોને પવિત્ર કરવા માટે અમૃતની એક ધારા, એક બૂંદ ખૂબ કાફી છે। તો આવો એ અમૃતની એક બૂંદની અંદર આપણે પ્રવેશ કરીએ
કે કાલે અમારી ઇન્દ્રાવતીજી સખીએ કીધું કે સોય ઘડી સોય પલ માયાએ બીચ ડાર્યો બલ, સાથ કો છીન ન્યારે ના કરે બિના સાથ કહું પાવ ના ધરે. કે સોય આપણે જ્યારે સંસારની અંદર ખેલ જોવા માટે આવ્યા, મૂલ મિલાવામાંથી આપણી સુરતા રાજી મહારાજે વ્રજમાં ઉતારી રાસમાં લઈ ગયા, જાગડી બ્રહ્માંડની અંદર લઈ આવ્યા ત્રીજા ફેરામાં. તો ત્યાં જે ઘડી છે, પલ છે, એ જ પલ અત્યારે હજુ ચાલુ છે અને સંસારની અંદર સદીઓ વ્યતીત થઈ ગઈ સુંદર સાથ છે. એવું કેમ? ત્યાં તો હજી એ જ ઘડી અને એક પલ છે, રાજ્યના ચરણમાં જ બિરાજમાન, એ જ હાલત, એ જ અવસ્થાની અંદર આપણે બિરાજમાન છીએ. અને અહીં સદીઓની સદીઓ થઈ ગઈ અને એ સદીઓ અને એ હાલતની અંદર અમૃતની એક બૂંદ પ્રગટી આ સંસારની અંદર અને પૂરા વિશ્વને ધન્ય ધન્ય કરી દીધું. કેવી રીતે? કે બેર ના હુઈ એક અધછીન કિયા માયાએ વિછોહા ધન ઘન, માર્કંડ માયા દ્રષ્ટાંત માગી ધની પે કરકે ખાંત. કે જેવી રીતે આપણે કોઈને યાદ અપાવીએ, વર્ષોથી ભૂલા પડી ગયા હોય, કેવી રીતે? કે આપણે પરિચિત તો હોઈએ, પહેલા ખૂબ ગાઢ સંબંધ હોય અને પછી તમને 50 વર્ષે વ્યક્તિ ન મળે, ખોવાઈ ગયા હોય એમ માનો, મન અને બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોય અને પરિવારને, સંસારને ભૂલી ગયા હોય, પરિવારના સભ્યને, અને પછી મળે ને તો એને બહુ ડીપમાં જવું પડે. ત્યારે એને યાદ આવે અને યાદ આવે ને તો આછું પાતળું જ યાદ આવે. પણ એને પરફેક્ટ ટાઈમ આપો, પરફેક્ટ નામ આપો, પરફેક્ટ સમય આપો, પરફેક્ટ એને સ્થાન બતાવો ને ત્યારે એને થાય, લાઈટ થાય કે હા એ વાત સાચી છે. એમ એક ઋષિ હતા, માર્કંડ ઋષિ. ઈચ્છા થાય ને, આપણને પણ ઈચ્છા થઈ હતી ને, શું ઈચ્છા થઈ હતી? કે ખેલ દેખે અક્ષર કા જે તબ સખિયો મન ઉપજી એ, ખેલ દેખે અક્ષર કા જે. આપણને પણ ઈચ્છા બલવંતી થઈ, અક્ષર બ્રહ્મને પણ થઈ અને આપણને પણ થઈ કે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો જ છે. તો રાજજી કે ચાલો કાંઈ વાંધો નહીં, બતાવી દઉં. એમ એક ઋષિ હતા, માર્કંડ ઋષિ. અને માર્કંડ ઋષિને પણ માયા જોવાની તીવ્ર ઈચ્છા થઈ. એને ભગવાન નારાયણને કીધું કે પ્રભુ મને તમારી માયા બતાવો. અને ભક્તની ઈચ્છા ભગવાન પૂરી ન કરે એવું ન બને. કાંઈ વાંધો નહીં, ચાલો જોઈ લ્યો. માર્કંડ ઋષિ સંધ્યાનો સમય હતો અને સેવા કરવી હતી ભગવાન શ્રી નારાયણની. તો એની પહેલા એ ચંદન ઘસતા હતા, નદી કિનારે ચંદન ઘસતા હતા અને ચંદનમાં ઉંગળી ફેરવતા હતા. એ જ સમયની અંદર ભગવાન નારાયણે મોટું આવરણ નાખ્યું માયાનું કે તમારે જોવી જ છે તો તમે જોઈ લો. આંગળી ચંદનની અંદર છે અને માર્કંડ ઋષિ નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા. એક કન્યાનું રૂપ ધારણ કર્યું અને આ છે નીંદમાં, સ્વપ્નમાં માયા જોતા જોતા ભગવાન નારાયણ બતાવે છે કે નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા. બચાવો બચાવો બચાવોનો સાદ કરે છે. તો નદી કાંઠે ધોબી કપડાં ધોતો હતો અને આ કન્યાને જોઈ, એટલે કે માર્કંડ રૂપી કન્યાને જોઈ અને બચાવો બચાવોનો સાદ કરે છે. તો માર્કંડ ધોબી કહે છે કે છે તો કન્યા, પણ એને એમ નહીં બચાવું, હું એક શરત રાખીશ. તો મળતા સો ક્યાં નહીં કરતા. શરત રાખી ધોબીએ કે હું તને તો જ બચાવું
તું મારી સાથે શાદી કરે તો જ હું તને જલમાંથી બહાર કાઢું, નદીમાંથી બહાર કાઢું. મારી સાથે શાદી કરવાની શરત. મળતા છો ક્યાં નહીં કરતા. કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે શાદી કરી લઈશ. બહાર લઈને આવ્યા અને શરત હતી એ પ્રમાણે શાદી પણ કરી લીધી. શાદી કર્યા પછી પતિ પત્ની બંને પહેલા ધોબી એક કપડાં ધોતા અને હવે પતિ પત્ની દરરોજ નદી કાંઠે આવે અને આખા ગામના કપડાં ધોવે. ગુજરાન ચાલવા લાગ્યું. 1 વર્ષ થયું તો એક પુત્ર થયો. પુત્ર થયો તો થોડું ઘણું કામ વધવા લાગ્યું. કપડાં ધોવામાં મદદ કરવામાં થોડોક વિક્ષેપ પડવા લાગ્યો. બીજા વર્ષે બીજો પુત્ર થયો તો એનાથી પણ વધુ બાધારૂપ થઈ. ત્રીજા વર્ષે ત્રીજો પુત્ર થયો એટલે બિલકુલ ધોબીને મદદ કરી શકતી નથી. સમયસર ટિફિન પણ તેને આપી શકતી નથી, પહોંચાડી શકતી નથી. અને 3 છોકરાઓ ઘરમાં હોય. આપણને ખબર છે કે વરસ દીના અંતર હોય, 3 છોકરા હોય, ઘરનું કામ કરવું અને એમાં પતિદેવને મદદ કરવી ખૂબ મુશ્કેલ, એટલે ખૂબ મુશ્કેલ પડવા લાગી. એટલે મદદ થતી નથી એટલે ધોબી પણ મારવા લાગ્યો. ખૂબ મારે છે ધોબી. અને ધોબી પાસે હથિયાર શું હોય? ધોકો. મારે છે અને આને કાંઈ યાદ આવતું નથી. પણ ભગવાન નારાયણ એ તો જુએ છે કે હા બરાબર ફસાણા છે. તો એ એક સંતનું રૂપ લઈ અને ભિક્ષા માંગવા જાય છે એ ધોબણના ઘરે. પણ એક શરત રાખે છે કે ભિક્ષા હું ત્યારે જ લઈશ તમે કથા સાંભળવા બેસો. તો એ શરત મંજૂર રાખતા નથી આ ધોબણ બેન જે માર્કંડ ઋષિ છે. ભિક્ષા તો આપું પણ હું કથા સાંભળવા બેસું નહીં. તો એ સંત પાછા જતા રહે છે. બીજા દિવસે આવે છે કે બેન તમે મારી કથા સાંભળવા બેસો તો હું ભિક્ષા તમારી ગ્રહણ કરીશ, નહીતર કરીશ નહીં. ત્યારે ધોબણ બોલે છે કે ઋષિ મહાત્મા તમારે ભિક્ષા લેવી હોય તો લો, નહીતર જતા રહ્યો. અહીંયા 3 માર્કંડ 3 ઋષિ અહીંયા મારા ઘરમાં ભેગા થયા છે. હું કેની કથા સાંભળું? કથા સાંભળવાનો મારે ટાઈમ નથી. અને પછી ફરી ત્રીજા દિવસે આવે છે ભગવાન નારાયણ કે એમ આને તકલીફ પડે છે, માર પડે છે અને આ માનતા નથી. તો કાંઈ વાંધો નહીં, એ તો ભગવાન હતા. પોતાનું એક શરીરમાંથી એક શક્તિ, એક સૂક્ષ્મ સ્વરૂપ એની અંદર પ્રવેશ કરાવ્યો અને તુરંત જ એ તૈયાર થઈ ગઈ કથા સાંભળવા માટે. કથા સાંભળવા બેસે છે અને ભગવાન નારાયણ એને કેની કથા સંભળાવે છે? એમની જ કથા, માર્કંડ ઋષિની કથા સંભળાવે છે. કે એક ઋષિ હતા માર્કંડ ઋષિ અને એને માયા જોવાની તીવ્ર ઈચ્છા થઈ એટલે તે ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે કે મને માયા બતાવો. ત્યારે ભગવાન નારાયણ કૃપા કરી અને એને માયા બતાવે છે. માર્કંડ ઋષિ ચંદન ઘસતા હતા અને એક કન્યાના રૂપમાં બની ગયા અને નદીમાં તણાવા લાગ્યા. અને તણાતા એ બચાવોની બૂમ પાડે છે. તો નદી કાંઠે એક ધોબી હતો. એ ધોબી એને શરત રાખી અને બચાવે છે. શરત એ હતી કે તું મારી સાથે શાદી કર. શાદી પણ કરી લીધી. 1 વર્ષ તેમને તે મદદ કરી શકી. બીજા વર્ષે પહેલો પુત્ર થયો, ત્રીજા વર્ષે બીજો પુત્ર થયો, ચોથા વર્ષે ત્રીજો પુત્ર થયો અને એમ કરતા 3 પુત્ર થયા. તેમના પતિને તે મદદ કરી શકતી નથી અને માર ખાય છે. તેમના પતિ તેમને મારે છે અને ખૂબ દુઃખી થઈ જાય છે. એવી અવસ્થામાં તેમની ઘરે સંત ભિક્ષાટન કરવા આવે છે અને સંત પણ શરત રાખે છે કે તમે મારી કથા શ્રવણ કરો તો જ હું ભિક્ષા ગ્રહણ કરું. 1 દિવસ ન કરી, બીજા દિવસે ન કરી, ત્રીજા દિવસે
તે કથા શ્રવણ કરવા એગ્રી થઈ ગઈ અને ત્યારે એને તુરંત જ યાદ આવી ગયું કે એ તો હું જ છું. અને એમ કીધું કે એ તો હું જ છું. ત્યાં એ જ અવસ્થાની અંદર જ્યાં ચંદન ઘસતા હતા માર્કંડેય ઋષિ, ત્યાં તે જાગ્રત થઈ ગયા. કેટલો સમય માયા જોઈ? આમાં કહે છે કે કલ્પાંત 786 જુગ માયાએ કિયો બેસુધ એતે લગ. 7 કલ્પાંત અને 86 જુગ આ માયાને જોતા જોતા માર્કંડ ઋષિને વીતી ગયા. અને ત્યારે ભગવાન નારાયણ આવ્યા અને એને એ માયાનો પડદો હટાવી અને એને મૂળ સ્વરૂપની અંદર જાગૃત કર્યા. કછુએ ના ભઈ ખબર અતિ દુઃખ પાયો ઋષિશ્વર. આટલો સમય સુધી એ માયાના પ્રવાહમાં તણાણા પણ એને ખબર ન રહી ખબર. બહુ જ દુઃખી થયા ઋષિવર. તબ નારાયણજીએ કિયો પ્રવેશ. ખૂબ દુઃખી થયા ને ત્યારે નારાયણજીએ સૂક્ષ્મ સ્વરૂપે એની અંદર પ્રવેશ કર્યો. દેખાય માયા લવલેશ ફીરી સુરત આયે નારાયણ યાદ આવતે ગયે નિશાન. જેમ જેમ કથા સંભળાવતા ગયા તેમ તેમ તેને એના નિશાન યાદ આવતા ગયા. સુંદર સાજી, આ માર્કંડેય ઋષિની નથી માત્ર કેની છે? આપણી પણ એક આ વ્યથા છે. કથાના માધ્યમથી વ્યથાને દૂર કરવાની છે. સુંદર સાધજી, એકને દ્રષ્ટાંત આપવા રાજજી મહારાજ નહીં બેસે. રાજજી મહારાજ તો કૃપાના સાગર છે. લાલદાસજી મહારાજને આછી પાતળી ઓળખાણ થતી નથી. આસબાઈનું ઉપર મોટું આવરણ હતું તો એમને પણ જિંદાદાસે આ માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી સમજાવ્યા અને એને પર આત્મની પહેચાન કરાવી. જેવી રીતે માર્કંડેય ઋષિને કરાવી એમ લાલદાસજીને પર આત્મની પહેચાન થઈ. અને એ જ લાલદાસજીએ ફરી પાછું એ દ્રષ્ટાંત ક્યાં મૂક્યું? વિતકની અંદર મૂક્યું. એટલે આપણે પણ આપણી ઓળખાણ કરી લેવી જોઈએ. આપણે ક્યાંના છીએ? પરમધામના. મૂળ તન આપણા પરાત્મ પરમધામની અંદર બિરાજમાન છે. એ વાત અમારી ઇન્દ્રાવતીજી સખીએ આ પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર પણ માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત કહ્યું છે કે આ યાદ આયા સ્વરૂપ બેઠા જાહે તબ ઉડ ગઈ માયા જાનો હતી તાહે. જ્યારે સ્વરૂપ અંદર બેસી ગયું, એક એક વાતની યાદ કરાવી ત્યારે માયા બિલકુલ ઉડી ગઈ. માર્કંડેય ઋષિની તો ઉડી ગઈ, પણ આપણી જ્યારે ઉડી જાય કે તુરંત જ ધામના નિશાન દેખાવા લાગે. જાગ દેખે તો સોઈ તાલ બીચ માયાએ કિયો એસો હાલ. કે વચારે આ માયાએ કેવા હાલ કરી નાખ્યા માર્કંડ ઋષિના, એમ મારા ને તમારા પણ આવા જ હાલ આ માયા કરી રહી છે. અને દ્રષ્ટાંત આપણે વર્ષોથી શ્રવણ કરતા આવ્યા છીએ, છતાં માયાની અંદર, માયાના પૂરમાં, પ્રવાહની અંદર આપણે તણાતા જાય છીએ. કારણ કે રાજજી મહારાજે કીધું જ હતું કે જ્યારે હું ખેલની રચના કરીશ, કારણ કે શરત હતી. શું? કે અમે તમને નહીં ભૂલી. એ શરત હતી અને આપણે ભૂલી ગયા. રાજ્યએ કીધું જ હતું કે તમારી પહેલા હું માયાને આ સંસારની અંદર ઉતારીશ. તમે એની અંદર એવા ભ્રમિત થઈ જશો કે મારી શુદ્ધતા તમને યાદ આવશે નહીં. તમારી જાતને તમે ભૂલશો, મને ભૂલશો, ધામને ભૂલશો. એ પ્રવાહ એવો હશે કે હું જાતે આવીશ કે मैं रूह अपनी भेजूंगा भेस लेसी तुम माफक देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. હું સ્વયં આવીશ પણ તમે ઓળખી નહીં શકો. કારણ કે માયાનું પૂર એવું પ્રબળ હશે, માયાના પૂરનો એવો વેગ હશે કે તમે નખ મૂકશો તો આખા તમે તણાઈ જશો. એવી આ માયા છે. જુઓ, સમાજ કેટલો વાલો લાગે, પરિવાર કેટલો વાલો લાગે આપણને. એમાંથી બહાર પણ નથી નીકળવાનું, પણ એ પણ યાદ રાખવાનું છે કે હું પણ એક આત્મા છું, હું પણ એક
પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગના છું. મારું પ્રથમ કર્તવ્ય તેની સેવા અને પૂજા છે. એ આપણે ભૂલી ગયા. એટલે જ રાજજી કહે છે કે તમે શું, વાણી સનાતન સત્ય છે. વાણીને છોડીને તમે ક્યાંય જવાના નથી. વાણી પણ તમને છોડવાની નથી. તમે કઈ ચોપાઈને છોડશો? જે સાક્ષી સ્વરૂપે રાજજી મહારાજે આપી છે એને પણ શું તમે પાર કરી જશો? નહીં કરી શકીએ. કારણ કે આ પૂર જ એવું પ્રબળ છે કે એની અંદર આપણે બધા જ, આપણે નહીં, એની અંદર તો બધા જ, એની અંદર ત્રિગુણ પણ આવી ગયા, બધા જ તણાઈ રહ્યા છે. અમારા સદગુરુ મહારાજ, અમારી ઇન્દ્રાવતીજી સખી, બધાએ આ માયાના પૂરની અંદર તણાઈને જ કાંઠે ગયા છે, કિનારે ગયા છે. એટલે જ કીધું કે એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધન થકી, મુનિ જનને મનાવ્યા શિવ બ્રહ્માદિક નવલહે પાર. કે ઋષિ મુનિઓ પણ હારી ગયા અને શિવ બ્રહ્માદિક ત્રિગુણ પણ આ માયાની સામે એને હથિયાર ધોઈ નાખ્યા કે આપણું કાંઈ ચાલવાનું નથી. પણ છતાં તારતમ છે એટલે કોશિશ આપણે જારી જ રાખવાની કે ના ધણી, મારી અંદર જાગૃત બુદ્ધિનું તારતમ જ્ઞાન છે તો તમારી માયા શું બગાડી લેશે? બગાડી તો નાખ્યા જ માયાએ. પણ સુધરવાનું તારતમ આવ્યા પછી છે કે તારતમ આવી ગયો. જેમ એક સ્વરૂપ ભગવાન નારાયણે નાખ્યું, કેની અંદર પ્રવેશ કરાવ્યો? એ જે કન્યા બની હતી માર્કંડ ઋષિ, એની અંદર પ્રવેશ કરી ગયા. ત્યારે એને ખબર પડી કે ના, એ તો હું જ છું. એમ આપણી અંદર પણ તારતમ પ્રવેશ કરી ગયો છે. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું, આવેશ દય કરું જાગણી, તો મેં જાગી પ્રમાણ. તારતમ રૂપી આવેશ અંદર નાખી, અંદર પ્રવેશ કરાવી અને આ વાણી જાગૃત કરી રહી છે સુંદર સાથજી આપણને. એટલે કહે છે, માયા કી તો એ સનંદ, નિર્મલ નેત્રે હોઈએ અંધ, તા કારણ કિયો પ્રકાશ, તારતમ કો જો ઉજાસ. માયાની તો વાત ક્યાં કરવી? માયાની તો માયાની તો વાસ્તવિકતા જ એ છે. કઈ વાસ્તવિકતા? એ જ કે નઠારી છે, એના આઉધ અમૃત રૂપ રસ, છડ બળ વડ અકડ, અગિન કુટિલ ને કોમળ, ચંચળ ચતુર ચપડ, 13 હથિયાર માયાના છે. અને એની સામે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપણી અંદર 15 એવા રત્ન ભરી દીધા છે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને 1 આત્મા, એનાથી વધુ સંખ્યાની અંદર છે. તો એને તારતમથી આપણે પરાજિત કરવાની છે સુંદર સાજી. કે માયા કી તો એ સનંદ, માયાની તો વાસ્તવિકતા જ એ છે. નિર્મલ નેત્રે હોઈએ અંધ, કે આપણે નિર્મળ દ્રષ્ટિવાળા પણ આંખથી અંધા થઈ જાય છે, દ્રષ્ટિથી અંધા થઈ જાય છે. દ્રષ્ટિ તમારી નિર્મળ હોય પણ છતાં માયા તમને આંધળા કરી દે. તેથી સદગુરુએ કીધું કે આ કારણ કિયો પ્રકાશ, તા કારણ કિયો પ્રકાશ. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ પ્રકાશ વાણીનું વર્ણન કરી તારતમ કો કિયો ઉજાસ, તારતમનું અજવાળું કર્યું. સોએ लेके आए धनी, दया आपन ऊपर है घनी, जाने देखसी माया न्यारे भये, तारतम के उजियारे सये. सोए लेके आए धनी. આ રીતે તારતમ જ્ઞાનનો પ્રકાશ લઈ અને આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આવ્યા છે. એટલે પ્રકાશના વચન અતિ ભારી છે. માયાથી તમને લિપ્ત કરવા માટે પ્રકાશના વચન અમારી ઇન્દ્રાવતીજી સખિયા સંસારની અંદર પ્રગટ કરી રહી છે કે જાને દેખસી માયા ન્યારે ભયે, કે આપણે જાણે કે તારતમના પ્રકાશથી સુંદર સાથ માયાથી અલિપ્ત થઈ અને જોશે, પ્રકાશના વચનને લેશે
અને પછી આનાથી અલિપ્ત થઈ જશે. કેવી રીતે? કે સુંદર બાઈ અંતર ગત કહાવે ને પ્રકાશ વચન અતિ ભારી સાથ મળીને તમે સાંભળો એ જોજો વચન જોજો તારતમ વિચારી જોજો તારતમ વિચારી કે પ્રકાશ વચન અતિ ભારીજી આ પ્રકાશની અંદર જ ઠલવી દીધું છે. આત્માની ને પરમાત્માની ઓળખાણ કેવી રીતે કરવી આત્મા ઉપર પ્રકાશ પાડ્યો છે. આ પ્રકાશ વચનની અંદર સોએ લેકે આયે ધની દયા આપન ઉપર હે ઘની જાને દેખસી માયા ન્યારે ભયે તારતમ કે ઉજ્યારે સયે કે મારા સુંદર સાથ આ પ્રકાશ વાણીને શ્રવણ કરશે ત્યારે માયા એનાથી અલિપ્ત થઈ અને તારતમનું એની અંદર અજવાળું થશે. ભલે તારતમ કિયો પ્રકાશ દેખાયા માયા મેં અખંડ વિલાસ તારતમ વચન ઉજાલા કર્યા દુજા દેહ માયા મેં ધર્યા કે ભલે તારતમ કિયો પ્રકાશ તારતમનો પ્રકાશ સારું થયું કે સદગુરુ મહારાજે આપણા માટે તારતમનો પ્રકાશ આ બ્રહ્માંડની અંદર ફેલાવી દીધો અને આ માયા આ નઠારી માયામાં અખંડ સુખનો અનુભવ કરાવ્યો. સુંદર સાથજી આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ ને એ હજુ મને ને તમને ખબર જ નથી. દુનિયામાં જીવો ભટકી રહ્યા છે એ આપણે આપણી નજર સમક્ષ જોઈ છીએ અને આપણા હાથની અંદર આપણા હૃદયની અંદર આપણા ઘરની અંદર એક ચમકતો સિતારો જે કે તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ તારતમથી જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખાણ થઈ શકે છે. એ તારતમ મારા ને તમારા ઘરની અંદર હૃદયરૂપી ઘરની અંદર રમી રહ્યો છે. આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. આપણે દરની ઠોકર ખાવી પડતી નથી. સામર્થ્યવાન સદગુરુએ કીધું કે બાહે રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર. એવા સામર્થ્યવાન સદગુરુ આ સંસારની અંદર પ્રગટ થયા. તારતમ વચન ઉજાલા કર્યા. તારતમ વચન લઈ આવી અને સંસારની અંદર પ્રકાશ પાથરી દીધો. દુજા દેહ માયા મેં ધર્યા. એક વાર નહીં 2 વાર આ સદગુરુ આ સંસારની અંદર પ્રગટ થયા. એટલે જ કીધું આશિક મેરા નામ રૂ અલ્લાહ આશિક મેરા નામ ઇસક મેરા रूहन सो मेरा उम्मत में आराम કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ આશિક મેરા નામ ઈસક મેરા રૂહન સો. હું મારી બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ કરું છું, આશિક છું. હું મારી બ્રહ્મ પ્રિયાઓનો આશિક છું. હું એને ખુલ્લે આમ પ્રેમ કરું છું. મેરા ઉમ્મત મેં આરામ હું પ્રેમ કરું છું ને એટલે એના હૃદયમાં પણ હું વસું છું. એના રોમ રોમની અંદર હું વ્યાપ્ત છું. હું એવો આશિક છું. આ આશિક ભાવ મને ને તમને તારતમ જાણ્યા પછી ખબર પડી. પરમધામની અંદર તો હું અને તમે છાતી ઠોકીને કહેતા હતા કે તમે માસુક છો, હું આશિક છું. તમે માસુક છો રાજજી, અમે સેવા કરી, અમે પ્રેમ કરી. ત્યારે રાજજીએ કીધું કે બ્રહ્મપ્રિયાઓ, પ્રેમનો ધોધ તો મારા હૃદયની અંદર છે, પ્રેમનો પુંજ મારા હૃદયની અંદર છે. હું પ્રેમ કરું છું ત્યારે તમે મને રિટર્ન પ્રેમ કરો છો. પણ આપણે માનવા વાળા નહોતા. ત્યારે શું કીધું રાજજીએ કે મેં કરકે દિખાઉંગા. તમે સંસારમાં જશો ત્યારે તમે 1 વાર નહીં, તમે 1000 વાર કહેશો કે રાજજી આશિક છે, રાજજી આશિક છે. હવે રાજજી આશિક છે કે નથી?
સંસારની અંદર એનો આશિક ભાવ બતાવવા માટે રાજી મહારાજે વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, બરારબમાં આવ્યા, જાગણીમાં બબ્બે સ્વરૂપ ધારણ કર્યા કે પીવ 5 બેર હમ વાસ્તે સાગર में डारिया आप सो नजरो न આવે પ્રેમ બિના બિના ઈશ્ક સાક્ષાત. 5 વખત પીવું આ સંસારની અંદર આશિક ભાવ બતાવવા માટે આવ્યા. અને આ જાગણી લીલાની અંદર બબ્બે સ્વરૂપ, બબ્બે જામા ધારણ કરી અને બ્રહ્મ પ્રિયાઓને એક એકને ખેંચી ખેંચી અને પરમધામનો રસ્તો બતાવે છે. એ તારતમની અંદર એનું સ્વરૂપ પરિવર્તિત તારતમની અંદર કરી દીધું અને ગયા ત્યારે પણ કીધું કે અબ હુકમે દ્વાર ખોલિયા લિયા અપને હાથ હુકુમ દિલ મોમિન કે આય કે અર્શ કર બેઠે કસમ. વાણીની અંદર બંને સ્વરૂપ સમાહિત થયા. એ વાણી આજે અમૃતના બુંદના માધ્યમથી આપણે બધા તેનું રસપાન કરી રહ્યા છીએ, અમૃતનું પાન કરી રહ્યા છીએ. તો સદગુરુ મહારાજની બહુ જ મોટી કૃપા આ સંસારની અંદર વરસી રહી છે સુંદર સાથજી. તો આવું સમય પૂરો થવા આવ્યો છે. આજે તારીખ છે 24, 25 અને 26 વચ્ચે 2 દિવસ જશે અને 27 તારીખે શ્રી 5 મહામંગલપુરી ધામનો સ્થાપના દિવસ હશે. 27 તારીખ અને શુક્રવાર છે કે જે ધામની સ્થાપના, જે ગાદીની સ્થાપના મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વિક્રમ સંવંત 1729 અષાઢ સુદ બીજ અને ગુરુવારના દિવસે સમય અભિજીત મુહૂર્ત અને સમય હતો 12:39 એ સમયે સ્થાપના કરી અને લગભગ 353મું વર્ષ હશે. લગભગ 353 વર્ષ જ પણ પૂરા થશે. કદાચ આમ તેમ હોય તો જોઈ લઈશ. એટલા વર્ષ થયા શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થઈ એને. તો આપણે બધા આજે આમંત્રણ આવી ગયું છે એટલે મેં તમને કીધું જાહેર કરી દઉં. જે પણ કોઈ સુંદર સાથ દૂર હોય એમને પણ લાભ લેવો હોય, દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો સુંદર સાથજી. કારણ કે જે બહાર વસે છે, ફોરેનમાં, વિદેશમાં, એ સુંદર સાથ તો ઇન્ટરનેટ મીડિયાના માધ્યમથી જ લાભ લઈ શકશે. અને બાકી અહીં આપણે સુરતના લોકલ સુંદર સાથ છે એ તો બધા સાદર આમંત્રિત છે, એ તો બધા અવશ્ય પહોંચશે જ. પણ બહાર છે એ બધા મીડિયાના માધ્યમથી લાભ લેશે. અને આવવું હોય તો આવી પણ શકો છો તમે. હજુ આપણી પાસે 3 દિવસનો ટાઈમ છે સુંદર સાથજી. તો આવો કે તારતમ જે પ્રકાશવાણી છે એની અંદર હિન્દુસ્તાની પ્રકાશની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો 9 પ્રકરણ આજે પૂરા થયા. કાલે 10મા પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરીશું કે વિનતી એમનું હેડિંગ છે. અને આવતીકાલે 7 વાગે આપણે ત્યાં વાણીની અંદર મળશું સુંદર સાથજી. તો આજે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત મસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.